જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું મારા બાના રીત પ્રમાણે છુટ્ટી અને પેશીદાર લાપસી અને સાથે લચકા પડતા મગ। તમે અહીં મગ અને લાપસીમાં જોઈ શકો છો કે એકદમ છુટ્ટી અને એકદમ લચકા પડતા મગ થયા છે। અને બનાવવા માટે એકદમ સરસ અને પરફેક્ટ એવી તમારે બને લાપસી એ માટે ટિપ્સ અને ટ્રિક્સ પણ આપીશ, તો તમે અંત સુધી વિડીયો જરૂરથી નિહાળજો। તો અહીં મેં એક વાટકીના માપથી 4 થી 5 લોકોને થઈ રહે એટલા મગ લીધા છે। અહીં હું તાત્કાલિક બનાવું છું એટલે સીધા જ ધોઈને હું બાફીશ। બાફવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી છે એ માપસર ઉમેરવાનું। તમારે એક વાટકીની સામે 5 વાટકી પાણી અહીં કુકરમાં મૂકવાનું છે। તો આ પરફેક્ટ માપ છે। તમે કોઈ પણ વાટકી કે વાટકો કે તપેલીના માપથી આ રીતે મગને બાફી શકો। અને કુકરની અંદર બાફવામાં ખાસ પાણી ઉકળી જાય પછી જ તમારે મગને ઉમેરી અને કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે। ઉકળતું પાણી હશે તો ટેમ્પરેચર જળવાઈ રહેશે અને તમારા મગ છે એકદમ પરફેક્ટ એવા બફાશે। તમે જોઈ શકો છો પાણીને મેં સારી રીતે ઉકળવા દીધું છે અને પછી જ મેં એમાં મગ ઉમેર્યા છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને કુકરનું ઢાંકણ બંધ કર્યું છે। હવે મેં અહીં 10 થી 12 મીડિયમ ગેસે મેં થવા દીધું છે મગને, અને અથવા 4 થી 5 છે વિસલ લેવાની છે મીડિયમ ગેસે। અહીં ભાત પણ મારા તૈયાર થઈ ગયા છે। તો છૂટા ભાત છે એ કર્યા છે, ઓપ્શનલ છે, તમારે આમાં રોટલીની પણ જરૂર નહીં પડે જો મગને લાપસી આ રીતે બનાવેલા હશે તો। મગ સારી રીતે બફાઈ ગયા છે, ઉપરથી પાણી પણ ઉમેરવાની જરૂર ન પડે એ રીતે। ટમેટું અને મરચું ઝીણું સમારી લીધું છે। અડધી ચમચી હળદર, પોણી ચમચી ધાણા જીરું અને 1.5 ચમચી લસણવાળું ખાંડેલું મરચું લીધું છે। અહીં એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ આપણે રસોઈ બનાવીએ છીએ એટલે ખાંડેલું મરચું વાપર્યું છે। અને તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો, તમે નોર્મલ મરચું પણ લઈ શકો। સાથે હિંગ મૂકી છે તેલની અંદર। અહીં 3 થી 4 ટેબલ સ્પૂન લીધું છે તેલ, અને તેમાં મેં હિંગ અને લીમડાનો વઘાર કરી આ રીતે મરચાંની ઝીણી સુધારી કટકેલી અને ટમેટાં બંને ઉમેરી દેવાનું છે। સાથે જે મસાલો પલાળી અને તૈયાર કરેલો હતો તે પણ મેં ઉમેરી દીધો છે। બહુ ઓછી સામગ્રીમાં જો ટેસ્ટી એવું જમવાનું કોઈ બનાવી શકે તો એક કાઠિયાવાડી છે। બહુ ટેસ્ટી એવા મગ બને છે। આ રીતે તમે ન બનાવતા હોય તો જરૂરથી ટ્રાય કરજો। ઓછી સામગ્રીમાં પણ આંગળા ચાટતા રહી જાઓ એવા મગ અને લાપસી તૈયાર થશે। તો જોઈ શકો છો મગમાં મારે ઉપરથી બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી અને એકદમ લચકા પડતા મગ તૈયાર થશે। મગને હંમેશા તમે બાફી અને અડધી કલાક કે 15 થી 20 મિનિટ ઠરવા દો તો એકદમ થીજી જાય છે, જેથી તમને પાણીનું માપ છે એ ખ્યાલ આવે છે કે કેટલું પાણી ઉમેરવું। તો આ રીતે જરૂરથી તમે ટ્રાય કરજો। મગને અગાઉથી બાફી અને મૂકી ઠંડા કરી અને પછી વઘારશો તો તમારે પાણી છે એ વધારે ઓછું નહીં થાય। સાથે અહીં મેં લાપસી માટે 2 કપ અથવા તો આ રીતે કોઈ પણ તમે માપ લઈ શકો એ 2 વાટકી અહીં મેં પાણી ઉમેર્યું છે। તેની સામે પોણી વાટકી જેટલો ગોળ નાખ્યો છે। એકદમ પરફેક્ટ છે। તમને વધારે મીઠી પસંદ હોય લાપસી તો તમે 1 કપ પણ ઉમેરી શકો, પરંતુ અહીં પોણી કપ એકદમ બરાબર છે। 1 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે અહીં મેં, અને સાથે તેને ઉકળવા માટે રહેવા દીધું છે। હવે મીડિયમ ગેસે આપણે તેને ઉકળે ત્યાં સુધીમાં અહીં 2 વાટકી અથવા તો 2 કપના માપથી જાડો લોટ લેવાનો છે। લોટ અને પાણીનું માપ સરખું રાખવું। તેની અંદર 2 ટેબલ સ્પૂન અથવા તો આ રીતે મુઠ્ઠી વડે એટલું મોણ ઉમેરવાનું છે। તમે કોઈ પણ માપ તમે ગોઠવી શકો છો કપનું અને ચમચીનું। તો આ રીતે મોણ તમારે ઉમેરવાનું છે। મુઠ્ઠી પડતું મોણ ઉમેરો તો એકદમ સરસ એવી લાપસી બનશે। પાણી અથવા તો આંધણ આપણું લાપસીનું જે કંઈ સારી રીતે ઉકળી ગયા પછી જ આપણે તેમાં ઉમેરવાનું છે। એકદમ નિરાતે ઉકળવા દેવાનું। ખૂબ ઉકળેલા પાણીમાં આપણે આ રીતે ઉમેરવાનું, એટલે જ આપણે ભારોભાર પાણી અને લોટ સરખા માપે લઈએ છીએ, વધારે ઓછું નથી લેતા। તો સારી રીતે આંધણ ઉકળી જાય પછી આ રીતે લોટ ઉમેરી ફેલાવી અને તેમાં 2 થી 3 મિનિટ રહી આ રીતે ખાડા પાડી દેવા, જેથી એક સરખી અંદર ગરમ વરાળ અંદર સુધી જાય અને એકદમ સરસ પાકી જાય આપણી લાપસી। હવે એકદમ ધીમો ગેસ કરી અને ઢાંકણ ઢાંકી 7 થી 8 મિનિટ સુધી થવા દેશું। વચ્ચે તમારે ચેક કરી લેવું કે વચ્ચેના ભાગમાં લાપસી ચોંટતી કે બળતી તો નથી ને। જો તમારું વાસણ પાતળું હશે તો ચોંટી જશે। અહીં મેં નોનસ્ટિકમાં બનાવી છે એટલે આમાં ચોંટવાનો ભય બિલકુલ ઓછો રહે છે, છતાં તમારે એકવાર આ રીતે વેલણ ચલાવી અને જોઈ લેવાનું। આ વેલણ લાપસી છે એ તમને શરૂઆતમાં આ રીતે લાગશે, પરંતુ સારી એવી કૂક થઈ જશે પછી બિલકુલ નહીં લાગે કે આ એકદમ આમ છૂટી નથી પડતી કે એવું। તો જો એ મેં 1/4 કપ જેટલું ઘી ઉમેર્યું છે, અથવા તો 2 થી 3 મોટા ચમચા, અથવા તમારા સ્વાદ પ્રમાણે તમને કઈ રીતે ઘી પસંદ છે એ રીતે તમે વધારે કે ઓછું ઉમેરી શકો।
મોટાભાગે લાપસીમાં સારા એવા પ્રમાણમાં ઘી હોય તો વધારે મજા આવે છે લાપસી ખાવાની. ઘણા લોકો ઓછું ખાતા હોય તો તમે અહીં ઓછું પણ ઉમેરી શકો. તો આ રીતે ઘી ઉમેરી વેલણથી તમે જોઈ શકો છો, જેમ વેલણ ફેરવીએ તેમ લાપસી એકદમ છૂટી થતી જાય છે. અને તેને ઢાંકી અને ફરી વખત 4 થી 5 મિનિટ માટે રહેવા દેશું. તો હવે આપણી લાપસી તમે જોઈ શકો છો, ચમચાની મદદથી પણ હલાવીએ ને તો એકદમ છૂટી એવી લાપસી બનીને તૈયાર થાય છે. તો લાપસી સરસ એવી જો પાકી ગઈ હશે તો તે સરસ છૂટી થશે અને પેશી પણ પડશે, કોરી નહીં લાગે. તો તમે જોઈ શકો છો એકદમ છૂટી લાપસી થઈ છે અને પેશી પણ પડે છે. હું તમને પીરસીને પણ બતાવું. તો ગરમા ગરમ લાપસી અને અડધો કલાક અગાઉ બનાવેલા મગ, એટલે એકદમ થીજેલા મગ ખાવાની ખૂબ જ મજા આવે. આ કોમ્બિનેશન સાથે રોટલીની બિલકુલ જરૂર નથી પડતી. અને એકદમ પ્રોપર કાઠિયાવાડી રીતથી મગ અને લાપસી બનાવેલી છે. તો જો મગ અને લાપસી બનીને તૈયાર છે, સાથે થોડા ભાત પણ બનાવ્યા છે, જેથી એકદમ ફૂલ આપણું જમવાનું તૈયાર છે. જો તમને આ મારી રેસીપી જરા પણ પસંદ આવી હોય, મારી થોડી પણ મહેનત તમને ગમી હોય, તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ઉપરથી પણ મેં ઘી પીરસ્યું છે અને આ રીતે તમને હું દેખાડું પેશી કેવી પડે છે. તો જો આ રીતે હાથેથી મસળીએ તો એકદમ સરસ એવી પેશી પડે છે અને ખાવામાં ખૂબ જોરદાર એવા બન્યા છે. ઓછી સામગ્રીમાં, ઓછી મહેનતમાં ખૂબ જ ટેસ્ટી એવું આજનું જમવાનું બનીને તૈયાર છે. ગુજરાતીઓ નાના મોટા દરેક પ્રસંગમાં બનાવે છે અને ઇવન મરણમાં પણ લોકો બનાવે છે લાપસી. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી વખત વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.